ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન દ્વારા મનન દ્વારા દિવસની શરૂઆત કરીએ. એ માટે હું તેઓની સાથે દ્રષ્ટાંતોમાં બોલું છું, કેમ કે જોતા તેઓ જોતા નથી, ને સાંભળતા તેઓ સાંભળતા નથી, ને સમજતા પણ નથી. માથેની લખેલી સુવાર્તા 13મો અધ્યાય 13મી કલમ. શક્ય હોય તો 1-23 સુધી વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને મોટા નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. બી વાવનારના દ્રષ્ટાંત દ્વારા પ્રભુએ જુદી જુદી ભોય વિશે સમજાવ્યું. જેવી જમીન તેવો પાક ગીત પણ છે. દેવનું વચન બી છે. આપણો સૌનું જીવન, મન, હૃદય એ ભોય અથવા જમીન સમાન જ છે. જેની જેવી સમજણ, રુચિ, તરસ, જિજ્ઞાસા, વચનનો સ્વીકાર, વચનનો ગ્રહણ કરવું, અપનાવવું, લાગુ કરવું, ગ્રહણ શક્તિ અને અનુકરણ, તેવા ફળ. વચન ભલે ગૂઢ રહસ્યમય હોય અને છે, પરંતુ દેવ પ્રભુ પવિત્ર આત્મા તેમનો મર્મ સમજાવવા, ખુલ્લા કરવા તત્પર અને તૈયાર બેઠા છે. તમે હું ખાલી આત્મિક આંખ અને આત્મિક કાન ખુલ્લા રાખીએ. જુઓ વચન શું કહે છે. 11મી કલમ. આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને નથી આપેલું. હા, કેવળ વિશ્વાસીઓને માટે મર્મો પ્રભુ ખુલ્લા કરે છે. એને જાણવા, સમજવા, જીવનમાં ઉતારવા તૈયાર રહીએ. વચનોને આપણે આપણી પોતાની સમજણની મર્યાદામાં જ રાખીએ છીએ, કારણ કે આપણે મર્યાદિત છીએ. આપણી ભાષા મર્યાદિત છે, આપણી બોલી મર્યાદિત છે, આપણી સમજણ મર્યાદિત છે, આપણી બુદ્ધિ મર્યાદિત છે, આપણું જ્ઞાન મર્યાદિત છે. અને તેથી આપણે ગેરસમજણ સાથે વચનોને પણ આપણી રીતે મર્યાદિત કરી દઈએ છીએ. મર્યાદિત સમજણ ધરાવીએ છીએ અને એટલે વચનોને પણ ઘણી બધી વખત મર્યાદિત સમજી લઈએ છીએ, મર્યાદિત કરી દઈએ છીએ. કિંતુ વચન મર્યાદિત નથી. વચન જે ગાઢ, અગાધ, અમર્યાદિત છે, અને એને રહેવા દો. એમાં મરજીવા બની ડૂબકી લગાવતા રહો. પ્રભુ મારા તમારા હાથમાં મોતી સમાન વચન મૂકતા રહેશે અથવા તો આપતા રહેશે. વચનોને સ્વીકારો, અપનાવો, પણ અનુસરો, નહીં તો બિન ઉપજાઉ ભોય બની રહીશું. 12મી કલમ કહે છે, કેમ કે જેની પાસે છે તેને અપાશે ને તેની પાસે પુષ્કળ થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે. કદી નહોતું એવું ઉત્તમ શિક્ષણ આજે આપણને ઉપલબ્ધ છે, પર્યાપ્ત છે. સવારે સોશિયલ મીડિયા ખોલો અને પુષ્કળ વચનો અને મર્મો અને સંદેશાઓ અને મનનો અને કોઈ પણ વચનને લઈને, રેફરન્સને લઈને તમે ગૂગલ પર સર્ચ કરો એટલે સેંકડો સંદેશાઓ તમને મળી શકે છે. અને તેથી એ પુષ્કળ જ્ઞાન અને શિક્ષણ છે. તેથી પ્રભુ વચનો શિક્ષણ મારફતે જે બતાવવા, સમજાવવા માંગે છે તે જેવો તે જોઈએ, તે જુઓ, સમજો, અનુસરો અને અપનાવો. 16મી અને 17મી કલમ કહે છે, જુઓ, પણ તમારી આંખોને ધન્ય છે
કેમ કે તેઓ જુએ છે, અને તમારા કાનોને ધન્ય છે કેમ કે તેઓ સાંભળે છે. કારણ કે હું તમને ખચિત કહું છું કે તમે જે જુઓ છો તે ઘણા પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યા પણ જોયા નહીં, અને તમે જે સાંભળો છો તે સાંભળવા તેઓએ ચાહ્યા પણ સાંભળ્યા નહીં, પણ એ ઉત્તમ તક મને ને તમને મળી રહી છે. પ્રભુનો આભાર માનીએ. છે ને અજબ જેવી વાત? હા, આપણને એ તક મળી છે, મળી રહી છે. તો એ ઝડપી લઈએ. વચન, શિક્ષણ જે સ્વરૂપે મળે એ સ્વીકારી લઈએ. જ્યાંથી મળીએ ત્યાંથી એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહીએ. ફક્ત સારું સારું લાગતું જ નહીં, કડવું પણ પચાવતા શીખીએ. છેલ્લે એક વાત કહીને બંધ કરું. દવા કડવી લાગે, દવા કડવી ભલે હોય, પણ સાજા થવા લેવી જ પડે, અને તો જ મારો તમારો તાવ ઉતરશે, આપણે સાજા થઈશું. સમજાય તો અભિનંદન. પ્રભુ સમજવા પણ સર્વને સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ, દયાળુ અને કૃપાળુ પરમેશ્વર પિતા, તમારા અદ્ભુત અને પરાક્રમી વચનોને માટે અમે તમારો આભાર માનતા રોજ બરોજ તમારા એ વચનો મારફતે અમારા અંગત જીવનને માટે આપ જે કંઈ પણ આપો, જે મારફતે અને જે દ્વારા આપો, તેને સાંભળવા, સમજવા, સ્વીકારવા, અપનાવવા, પોતાના જીવનમાં લાગુ કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.